God find out my diary of my karmas. And tell me, just shut up and get out. I don't want your any explanation. I got all evidence. હું ચૂપ થઈ ગયો. હવે મારા હિતમાં એ હતું કે જ્યારે ઈશ્વર કહે છે ગેટ આઉટ, તો હું ચૂપચાપ ચાલ્યો જાઉં. અને મેં એ જ કર્યું. બોલવાનો કોઈ મતલબ હતો જ નહીં. જ્યારે એના હાથમાં મારા કર્મોની ડાયરી છે, પુરાવાઓ છે, તો શું બોલવાનું? હવે તો કોર્ટ જેવું થશે. જેમ દલીલ કરો એમ દંડ વધશે. ચૂપ થઈ ગયો. સાચે સાચ આપણે આપણી જાતને અને આ વિશ્વમાં બધાને છેતરી શકીએ છીએ, પણ સર્વાએ આપણે છેતરાઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ આપણા કર્મોને, જાણી જોઈને અને કદાચ ભૂલથી. સાચું કહું, એટલી બધી ભૂલો કહું કે પાપ કહું, એ કર્યું હોય છે ને આપણે, અને કરીને ભૂલી જઈએ. પણ એ તો યાદ રાખશે. આપણે ઘણી વખતે ભૂલી પણ નથી જતા, છુપાઈએ છે. આપણો બદ ઈરાદો છે. આપણે બદનામ ના થઈએ, આપણી આબરૂ જળવાય, સમાજમાં લોકોને ખબર ના પડી જાય, અને આપણે સફળ થઈએ છે. હા, પણ આપણે તો સાક્ષી. આપણા કુકર્મો બરોબર પાક્કા હતા, કેમ કે આપણે કર્યું છે તો આપણને તો ખબર જ હતી. આ દરેક કુકર્મ ની સજા તો થશે જ. ભોગવવું તો પડે ને. આ ઈશ્વરની અદ્ભુત વ્યવસ્થા છે. જેવું કરશો એવું ભોગવશો. જેવું વાવશો એવું લણશો. હવે આપણે તો કુકર્મો જ વાવ્યા, તો સજા જ ઉગવાની. બસ તૈયાર થઈ જાઓ, ચૂપ થઈ જાઓ, દલીલો ના કરો. તમને ખબર છે
બધું જ ખોટું તમે કર્યું છે ઈરાદાપૂર્વક, તો બસ હવે તમે કોઈ બચાવ કરી શકતા નથી. પસ્તાવો એ તો તમને ગમે છે પોતાની જાતને ફરી છેતરવાનું, એટલે તમે કરો છો. એનો અર્થ તો કંઈ નથી. બસ હાથ જોડી દેવાના, ચીસો પાડવાનું બંધ કરવાનું, ખુલાસાઓ નહીં કરવાના. એક એક કર્મ યાદ કરી અને એની જે પીડા આપણે લોકોને આપી છે, તો પછી એ વખતે તો વિચાર્યું નહીં. બસ હવે વિચારવાનું બંધ કરવાનું અને ભોગવી લેવાની. એટલે તો ઈશ્વરે કીધું, જસ્ટ શટ અપ એન્ડ ગેટ આઉટ.